ઈશ્વર છે પ્રેમ સ્વરૂપ, ઈશ્વર છે આનંદ સ્વરૂપ, ઈશ્વર છે શાંતિ સ્વરૂપ. પ્રેમ. પ્રેમ પ્રત્યેક માનવનો જાત અનુભવ છે. બાઇબલમાં 73 ગ્રંથોના જુદા જુદા લેખકો. એક ગ્રંથ નામ યોહાનનો પહેલો પત્ર. આ ગ્રંથના લેખક પ્રેમ વિશે આવું કહે છે. યોહાનનો પહેલો પત્ર, એનો 4થો અધ્યાય, એની 16મી કડી. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. અંગ્રેજીમાં કહીએ તો ગોડ ઇઝ લવ. હવે બાઇબલનો બીજો ગ્રંથ નામ ઉત્પત્તિનો ગ્રંથ. એ ગ્રંથના લેખક પહેલા અધ્યાયની 26મી કડીમાં આ ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે, એ ઈશ્વર શું કરે છે એ બતાવે છે. ઉત્પત્તિનો ગ્રંથ પહેલો અધ્યાય 26મી કડી. ઈશ્વરે કહ્યું, આપણે માણસ બનાવીએ જે આપણી પ્રતિમૂર્તિ રૂપ અને આપણને મળતો આવતો હોય. આ લેખક 2 શબ્દોનો પ્રયોગ કરે છે, પ્રતિમૂર્તિ રૂપ અને મળતો આવતો. લેખક હિબ્રુ ભાષામાં લખે છે અને હિબ્રુ લેખન શૈલીમાં એક કળા છે સમાનાર્થી શબ્દો વાપરવા અને સમાંતર રચના કરવી. પ્રતિમૂર્તિ રૂપ, સમાનાર્થી શબ્દ મળતો આવતો. લેખકો આવું પ્રયોજન શા માટે કરતા? આપણે જ્યારે વાતો કરતા હોઈએ ને, ત્યારે વક્તાએ કોઈક મુદ્દો ઠસાવવો હોય ને, ત્યારે સ્વર થોડો ઊંચો કરે, એનો એ શબ્દ 2-4 વખત બોલે અને એવા તો હાવભાવ કરે કે પેલો શ્રોતા જાણી જાય કે વક્તા આ શબ્દ પર ભાર મૂકે છે. લેખક તો પાઠક સમક્ષ હાજર નથી, એટલે એ જ્યારે લેખન કરે ને ત્યારે આવી કેટલીક રચનાઓ કરે જેને સમાંતર રચના કહેવાય. એટલે ઠસાવવા માગે છે લેખક કે જેવા ઈશ્વર એવો માનવ. સર્જનના બીજા કોઈ પાત્ર માટે લેખક આવા શબ્દો વાપરતા નથી. એ પછી આકાશનું સર્જન હોય કે પછી પંખીનું સર્જન હોય કે પછી પશુનું સર્જન હોય, પણ માનવ માટે પ્રતિમૂર્તિ રૂપ, મળતો આવતો. એટલે ઈશ્વર જેવા છે એવો જ માનવ, અને ઈશ્વર પ્રેમ સ્વરૂપ. એટલે માનવ પ્રેમ સ્વરૂપ છે. હવે આપણે આપણા સામાન્ય વ્યવહારમાં આવા જે ભાવવાચક નામ છે ને, પ્રેમ, બુદ્ધિ, હોશિયારી, આ બધા માટે શરીરના કોઈ અંગને જોડી દઈએ છીએ. જુઓ, બુદ્ધિ માટે, હોશિયારી માટે આપણે કહીએ છીએ એનું મગજ બહુ ચાલે છે. મગજ આ એક અંગ છે. તો પ્રેમ માટે હૃદય,
શરીરનું અંગ હૃદય એને પ્રેમ સાથે જોડવામાં આવે છે. હવે વિજ્ઞાને આપણને સમજાવ્યું છે કે હૃદયમાં 2 ભાગ છે, ડાબું હૃદય અને જમણું હૃદય. અને આ અંગ્રેજી શબ્દ પ્રયોગ કરીએ, વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ છે. એટલે હવે જો હૃદયને પ્રેમ સાથે જોડ્યું હોય અને હૃદયમાં 2 ભાગ હોય તો પ્રેમ, આ શબ્દ પ્રયોગ કરીએ ત્યારે આપણે 2 ક્ષમતાની વાત કરીએ છીએ, 2 કેપેસિટીઝ. એક ક્ષમતા પ્રેમ આપવાની ક્ષમતા. એટલે ઈશ્વરમાં પ્રેમ આપવાની ક્ષમતા છે. કોને પ્રેમ આપે છે? માનવને. હવે માનવ પાસે પેલી બીજી ક્ષમતા હોવી જોઈએ, પ્રેમ મેળવવાની, પ્રેમ પ્રાપ્ત કરવાની. એટલે ઈશ્વર પ્રેમ આપે અને માનવ પ્રેમ સ્વીકારે તો સંબંધ બંધાય. હવે માનવ પાસે પણ પેલી બીજી ક્ષમતા છે, પ્રેમ આપવાની. અને ઈશ્વર પાસે પણ પેલી બીજી ક્ષમતા છે, પ્રેમ મેળવવાની. એટલે સામે પક્ષે માનવ પ્રેમ કરે અને ઈશ્વર એ પ્રેમનો સ્વીકાર કરે. અને એટલે સંબંધ દ્રઢ, સંબંધ પાકો. હવે આ સંબંધનું પ્રતિબિંબ પડે છે માનવ વચ્ચેના સંબંધમાં. પહેલા આપણે પ્રતિબિંબ સમજી લઈએ. આ સૂર્ય પ્રકાશે છે, પણ સૂર્ય સામે જોવાની આપણે હિંમત નથી કરતા. પણ આ સૂર્યનો પ્રકાશ પેલા ચંદ્ર પર પડે છે અને એ ચંદ્રને જોવાની મજા પડે છે. પૂનમનો ચંદ્ર મજા પડે છે. ત્યાં પેલો પ્રકાશ સૂર્યનો, એનું પ્રતિબિંબ પડે છે, ત્યાંથી એનું પરાવર્તન થાય છે. વિજ્ઞાન આ બધું સમજાવે છે. એટલે આ ઈશ્વર અથવા પ્રભુ અને માનવ વચ્ચે જે પ્રેમ સંબંધ છે ને, એનું પ્રતિબિંબ પડે છે માનવ વચ્ચેના સંબંધમાં. ઈસુ એટલે સાક્ષાત પ્રભુ, ઈસુ એટલે સાક્ષાત માનવ. માનવ બન્યા પ્રભુ. અને હવે એ ઈસુ માનવ સમાજમાં જે સંબંધ બંધાય છે એનાથી પૂરેપૂરા માહિતગાર. જો કે પ્રભુ તરીકે એ માહિતગાર છે જ, પણ હવે આપણને વિશ્વાસ બેસે છે કે મારો જેવો અનુભવ છે ને એવો જ ઈસુનો અનુભવ છે. તો જુઓ, ઈસુ આ માનવ વચ્ચે પ્રેમ સંબંધ છે એને આ રીતે રજૂ કરે છે. લ્યુકના શુભ સંદેશમાં 11મા અધ્યાયમાં, લ્યુકનો શુભ સંદેશ 11મો અધ્યાય અને 11મા અધ્યાયની 11મી કડી. ઈસુ કહે છે, તમારામાં એવો કોઈ બાપ છે ખરો જે છોકરો મચ્છી માગે તો સાપ આપે? 12મી કડી. અથવા ઈંડું માગે તો વીંછી આપે? આને કહેવાય રેટોરિકલ ક્વેશ્ચન. રેટોરિકલ ક્વેશ્ચન માહિતી પ્રાપ્ત કરવા માટે નથી પૂછાતો. રેટોરિકલ ક્વેશ્ચન જે જવાબ છે સર્વવિદિત છે, બધા જાણે છે, એને ઠસાવવા માટે, એને દ્રઢીભૂત કરવા માટે કે આ પપ્પાને આ દીકરા પ્રત્યે પ્રેમ છે જ, એટલે દીકરો જે માગે છે એ આપે છે. દીકરાને હાનિકારક પપ્પા
કદી નહીં આપે. જુઓ આ પ્રેમ સંબંધ. યશાયા નામના એક પૈગંબર પ્રભુની પ્રેરણાથી માતાઓને સંબોધી રહ્યા છે, અને ત્યારે માતા અને સંતાન વચ્ચેના સંબંધને આ રીતે રજૂ કરે છે. યશાયા ગ્રંથનું નામ, એનો 49મો અધ્યાય અને એની 15મી કડી. યશાયા 49, 15મી કડી. પ્રભુ કહે છે, કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે? ફરીથી રેટોરિકલ ક્વેશ્ચન. મમ્મીએ જન્મ આપી દીધો છે. બીજો રેટોરિકલ ક્વેશ્ચન, પોતાના પેટના સંતાનને હેત કરવાનું ભૂલી જઈ શકે? એટલે જો અર્થઘટન કરવું હોય તો મમ્મી સગર્ભા છે, ગર્ભમાં ઉછરે છે, ભૂલી શકે? એટલે આ સંબંધ છે ઈશ્વર અને માનવ, માનવ અને ઈશ્વર વચ્ચે જે સંબંધ છે, પ્રેમ સંબંધ, એનું પ્રતિબિંબ. એટલે પપ્પા અને સંતાન, મમ્મી અને સંતાન, અને ગાઢ સંબંધ, ગાઢ સંબંધ. પછી તો આ સંબંધ આગળ વધતા પતિ પત્નીના રૂપમાં, અંગ્રેજીમાં કહેવાય એક્સક્લુઝિવ લવ. આ પ્રેમ સંબંધમાં ત્રીજું કોઈ પ્રવેશી ન શકે. એટલે ઉત્પત્તિના ગ્રંથના લેખક એક સરસ વાર્તા દ્વારા આ સત્ય રજૂ કરે છે કે પુરુષની પાંસળીમાંથી સ્ત્રીનું સર્જન કરવામાં આવે છે. અને પાંસળી ક્યાં છે? જુઓ ને, જે અંગને પ્રેમ સાથે જોડવામાં આવ્યું, હૃદય, એ હૃદયને સાચવી રાખનાર પિંજરું એ પાંસળી, અને પાંસળીમાંથી સ્ત્રીનું સર્જન. અર્થાત પ્રેમ સંબંધ એ માનવ માનવ વચ્ચેનો ગાઢ અનુભવ છે. હવે એક વખત એક વિદ્વાન બીજા વિદ્વાનને પૂછે છે, આ ઈસુ આજ્ઞા કરે છે પ્રેમ કરો, એ આજ્ઞા થઈ શકે ખરી? ચાલો વિદ્વાને ક્યાંથી આ પૂછ્યું છે જોઈ લઈએ. તો યોહાનના શુભ સંદેશમાં 15મા અધ્યાયમાં, યોહાનનો શુભ સંદેશ 15મો અધ્યાય, અને ત્યાં 12મી કડીમાં ઈસુ આવું કહે છે, મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. એટલે એક પંડિત બીજા પંડિતને પૂછે છે, આજ્ઞા થઈ શકે? તો બીજો પંડિત કહે છે, તમારી વાત સાચી છે. અને બીજો પંડિત પાછો દાખલો આપે છે, બાળક સખત રડતું હોય એટલે પપ્પા ગુસ્સે થઈને કહે, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. તો પેલા બાળકનું રડવાનું બંધ થશે, પણ એનું દુઃખ બંધ નહીં થાય, એની વેદના બંધ નહીં થાય. એટલે બીજો પંડિત કહે છે, આજ્ઞા તો ના થઈ શકે. એટલે વળી પાછા ત્રીજા પંડિત આવે છે અને કહે છે, તમે બંને પંડિતો પ્રેમને લાગણી સાથે સરખાવો છો. પ્રેમ એ માત્ર લાગણી નથી, પ્રેમ એ કાર્ય છે, પ્રેમ એ પ્રવૃત્તિ છે. લવ ઇઝ એક્શન. એટલે પપ્પા એ પ્રવૃત્તિ છે, મમ્મી એ પ્રવૃત્તિ છે, પતિ એ પ્રવૃત્તિ છે,
પત્ની એ પ્રવૃત્તિ છે. અને હું જ્યારે કહું કે હું ભાઈ તને પ્રેમ કરું છું, મારી કોઈક નક્કર પ્રવૃત્તિ હોવી જોઈએ. અને આ પ્રવૃત્તિ પ્રભુથી શરૂઆત. જુઓ, યોહાનના શુભ સંદેશમાં જ 3 અધ્યાયમાં 16મી કડીમાં આ પ્રમાણે કહેવામાં આવે છે. યોહાન 3 અધ્યાય 16મી કડી. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. આને કહેવાય ક્વોન્ટિટી ઓફ લવ. કેટલો પ્રેમ! પુત્ર આપી દીધો. હવે આપણે જ્યારે વ્યક્તિ પ્રત્યે પ્રેમ દર્શાવવો છે ને, ત્યારે આપણે રક્તદાન કરીએ છીએ. મેં 3-4 એવા ભાઈઓ બહેનોને જોયા કે પોતાના દીકરાને, પોતાની દીકરીને, પોતાના ભાઈને કિડનીનું દાન કર્યું છે. પોતાની કિડનીનું દાન કર્યું છે. કિડની દાન. અને ત્યારે દિલમાં જબરી અસર થાય. છેલ્લો દાખલો જોયો. એ યુવતી 26 વર્ષની છે, એનો નાનો ભાઈ 23 વર્ષનો છે. અને આ બેન કિડની આપે છે. આને કહેવાય પ્રેમ. કઈક પ્રવૃત્તિ. હવે ઈશ્વર પોતાનો પુત્ર આપે છે, અર્થાત પોતાનું સર્વસ્વ આપી દે છે. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુને કારણે કે પ્રભુ એક જ છે, પણ પ્રભુમાં 3 જણ છે: પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. આ પુત્ર માનવ બને છે, આપણી વચ્ચે વાસ કરે છે. એટલે પિતા પુત્રને આપણી વચ્ચે વસવા મોકલી આપે છે. તો હવે પુત્ર શું કરે છે? ઈસુ નામ ધારણ કરે છે, આપણી વચ્ચે વસે છે. અને પછી જુઓને એ પુત્ર પોતાના વિશે શું કહે છે. યોહાનના શુભ સંદેશમાં 10મા અધ્યાયમાં ઈસુ હવે પોતાનું કાર્ય રજૂ કરે છે. યોહાન 10મો અધ્યાય એની 14મી કડી. હું સાચો ગોવાળ છું. મારા ઘેટાને હું ઓળખું છું અને ઘેટા મને ઓળખે છે. રૂપક. કારણ કે શ્રોતાઓ એ પશુપાલન કરતા, એમને અનુભવ છે પશુપાલનનો, અને એમને અનુભવ છે કે આ પશુ મારા પરિવારનું જાણે કે એક સભ્ય છે. હવે 15મી કડી. જે મને મારા પિતા ઓળખે છે ને હું મારા પિતાને ઓળખું છું, અને ઘેટાને ખાતર હું મારા પ્રાણ પાથરું છું. પ્રાણ પાથરવા, એક્શન. પ્રાણ પાથરું છું. હવે આપણને લાગે દબાણ થયું હશે, છૂટકો નહીં હોય, વિકલ્પ નહીં હોય, એટલે ના, એવું નથી. જુઓ, આગળ વધતા 17મી કડીમાં ઈસુ આ રીતે કહે છે: પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ હું મારું જીવન અર્પી દઉં છું. અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે. 18મી કડી. કોઈ એને મારી પાસેથી લઈ લેતું નથી, પણ હું જ એને મારી મેળે અર્પી દઉં છું. મને એને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. સમર્પણ. પ્રેમની વ્યાખ્યા આવી ગઈ. પ્રેમ એટલે સમર્પણ. અન્યને માટે. એટલે મારામાં જે ક્ષમતા છે પ્રેમ કરવાની,
એ મારું જે કંઈ છે એ હું બીજાને આપું. એટલે આપણને ક્વોન્ટિટી, આ પ્રેમની માત્રા કેટલી એ બતાવ્યું. એ પ્રેમની માત્રા, સર્વસ્વ આપી દેવું. હવે ઈસુ આપણને જાણે કે ઉપદેશ આપે છે. એ જ યોહાનના શુભ સંદેશમાં 15મા અધ્યાયમાં 12મી કડીમાં ઈસુ આ પ્રમાણે કહે છે, મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. હવે કેવો પ્રેમ રાખ્યો છે? એટલે ક્વોલિટી ઓફ લવ. 13મી કડી, માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે જ નહીં. ક્વોલિટી ઓફ લવ, સુપ્રીમ, સુપર્બ, સર્વશ્રેષ્ઠ. પ્રાણ પાથરી દો. અને પરિવારમાં મમ્મી અને પપ્પા પ્રાણ પાથરે છે સંતાન માટે. પછી ભવિષ્યમાં સંતાન મોટા થાય છે અને સંતાન પપ્પા મમ્મી માટે પ્રાણ પાથરે છે, ભાઈ ભાઈ માટે પ્રાણ પાથરે છે, અને પછી તો આપણે જોઈએ સમાજમાં એકબીજા માટે પ્રાણ પાથરે છે. અને એ પ્રેમની શૃંખલા આગળ અને આગળ વધતી રહે છે. હવે આપણે જોઈ લેવું પડે કે આ જે પ્રેમ આપણે કરીએ છીએ એ પ્રેમ આપણામાંથી ઉદ્ભવતો નથી, આપણને આપવામાં આવેલો છે અને આપણે એ પ્રેમને પાછો વાળીએ છીએ. એટલે યોહાન પહેલો પત્ર લખે છે એમાં આપણને આવી સલાહ આપે છે. યોહાનનો પહેલો પત્ર અને એનો 4થો અધ્યાય અને એની 20મી કડીમાં કહે છે, જો કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું અને પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય તો તે જુઠ્ઠું બોલે છે. પોતાની આંખ સામે છે એવા ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી તે જેને પોતે જોયો નથી એવા ઈશ્વર પ્રત્યે શી રીતે પ્રેમ રાખી શકવાનો હતો? આ જ સિદ્ધાંત ઈસુ એક દ્રષ્ટાંત કથા દ્વારા કહે છે. એક અજાણ્યો વટે માર્ગુ લૂંટારુઓના હાથમાં ફસાયો, લૂંટાયો, ઘવાયો. આ એક વાસ્તવિકતા. ત્યાંથી એક વ્યક્તિ પસાર થાય છે, પ્રભુને પ્રેમ કરનારી. બીજી એક વ્યક્તિ પસાર થાય છે, પ્રભુને પ્રેમ કરનારી. ત્રીજી એક વ્યક્તિ પસાર થાય છે, આ ઘવાયેલાને પ્રેમ કરનારી. એ પસાર થવાનું માંડી વાળે છે. ઈસુ કહે છે, આ છે, આ પ્રેમની હું તમને આજ્ઞા કરું છું. અને ઈસુ જે કહે છે એ કરી બતાવે છે. એમને મારી નાખનાર, એમને ક્રૂસે જડનાર, એમની ઠઠ્ઠા મશ્કરી કરનાર એમની સામે છે અને ઈસુ ક્રૂસ ઉપર છે. લ્યુકનો શુભ સંદેશ એનો 23મો અધ્યાય અને એની 34મી કડીમાં જુઓ, ઘવાયેલા ઈસુ છે, ક્રૂસે લટકે છે, સામે એમને મારી નાખનારા, એમની મશ્કરી કરનારા, અને એમના વિશે ઈસુ શું ઉચ્ચારે છે? લ્યુકનો શુભ સંદેશ 23મો અધ્યાય અને એની 34મી કડી. ઈસુ બોલ્યા,
હે પિતા, આ લોકોને માફ કર. પોતે શું કરે છે એનું એમને ભાન નથી. જે કહે છે ને કરી બતાવે છે, અને જે કરી બતાવે છે ને એ આપણને કરવા કહે છે. જુઓ, ઈસુ એક સાચા માનવ સમાજની સ્થાપના કરે છે. એટલે આપણે હવે ટૂંકમાં જોઈ લઈએ, અનુભવ થાય પ્રેમનો, તો આપણે પણ પ્રેમ કરવા ખૂબ પ્રેરણા પામીશું અને ખૂબ આપણને ઉત્સાહ પ્રોત્સાહન મળશે. પ્રભુ આપણને પ્રેમ કરે છે. આપણું શ્વસન તંત્ર ચાલુ છે. વિજ્ઞાન આજે કહે છે કે આ હૃદય આપણે માતાના ગર્ભમાં હતા, કદાચ 4થું અઠવાડિયું, કદાચ 5મું અઠવાડિયું, કદાચ 6થું અઠવાડિયું આ હૃદય ધબકવાનું શરૂ થયું. આ હૃદયની સાથે શ્વસન તંત્ર ચાલુ છે, ફેફસાં ચાલુ છે. એટલે શ્વસન તંત્ર 24 કલાક, અત્યારે તો આપણે કહી છે ને 24/7, એ શરૂ થયું માતાના ગર્ભથી આ હૃદય ધબકવાનું. પછી તો જન્મ થયો અને આ શ્વસન તંત્ર ત્યારથી શરૂ થયું છે નોન સ્ટોપ. કોણ ચાલુ રાખે છે? આ રુધિરાભિસરણ તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ ઉપર માથાના વાળથી માંડીને પગની ભાની સુધી કોણ આ રુધિરને, આ રક્તને વહાવે છે? આપણા શરીરમાં જ આપણે જોઈએ તો આપણને પ્રભુના પ્રેમનો અનુભવ થશે. ચલો શરીરની બહાર જઈએ તો જુઓ ને, આ હવા પૂરતા પ્રમાણમાં, એમાંથી આપણે માત્ર ઓક્સિજન જ લેવાના છીએ. અને પછી જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, આ પેલા વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડ સ્વીકારી લે છે અને એ ઓક્સિજન પાછો ફેંકે છે. પ્રભુ, શું તમે આ રચના કરી છે? વિજ્ઞાન સમજાવે છે ત્યારે ખબર પડે છે. બધું જ પૂરતા પ્રમાણમાં છે. મહાત્મા ગાંધીનું આ કથન છે, અંગ્રેજીમાં વાંચેલું, મને જે યાદ છે એ રીતે બોલું છું. There is enough for everyone's need. There is enough for everyone's need, but not enough for everyone's greed. દરેકની જરૂરિયાત માટે પ્રભુએ પૂરતા પ્રમાણમાં પૂરું પાડ્યું છે. પણ આ લોભીઓ જ્યારે લોભ કરવાનો શરૂ કરે ત્યારે આ એટલા પૂરતા પ્રમાણમાં નથી મળી રહેતું. એટલે આ આપણા શરીરમાં, આપણા અંતરમાં કે આપણી બહાર જોઈએ તો પ્રભુના પ્રેમનો અનુભવ થતો રહે છે. પછી તો આપણને પ્રભુ સદબુદ્ધિ આપે છે, સદવિચાર આપે છે, સાયકી મગજ. પછી પ્રભુ આપણને પ્રેમ આપે છે, આપણને માફી આપે છે, આપણને આશ્વાસન આપે છે, આપણને પ્રોત્સાહન આપે છે, આપણી લાગણીઓ, આપણું અંતર. અને હવે પ્રભુ કહે છે, કરો પ્રેમ, રચો એક કુટુંબ, રહો સાથે અને એકબીજાને એવો તો ટેકો કરો. અને જો આપણે ઈશ્વરને ઓળખતા હોઈએ તો આપણે ઈશ્વરને આપણા પિતા કહીશું, જે ઈસુનો અનુભવ છે. અને એમણે આ જ પ્રાર્થના આપણને શીખવી કે એ આપણા પિતા છે. અને એટલે આપણે બધા ભાઈઓ બહેનો છીએ, આપણું એક કુટુંબ છે. અને કુટુંબમાં જેમ પ્રેમ છે એમ સમગ્ર વિશ્વમાં પ્રેમ જ હોવો જોઈએ. આપણે ગાઈએ છીએ, આપણા પ્રભુજીનો વાસ રે, જ્યાં પ્રેમ અને રહેમ
ત્યાં આપણા પ્રભુજીનો વાસ. આપણા પ્રભુજીનો વાસ રે, જ્યાં પ્રેમ ને પ્રેમ ત્યાં આપણા પ્રભુજીનો વાસ રે. આપણા પ્રભુજીનો વાસ રે, જ્યાં પ્રેમ ને પ્રેમ ત્યાં આપણા પ્રભુજીનો વાસ રે. બસ પ્રભુ આપણને આમંત્રણ આપે છે, તમે જે છો એ બનો, તમે જે બનો છો એ રહો. તમે શું છો? તમે મારી પ્રતિમૂર્તિ છો. તમે શું છો? તમે મને મળતા આવતા છો. તો પછી બનો, પ્રેમ કરો, પ્રેમ પ્રાપ્ત કરો. પ્રભુ અમને કૃપા આપો કે અમે તમારી આ આજ્ઞા, તમારો આ આદેશ સ્વીકારી લઈએ અને તમારી માફક સર્વસ્વ અર્પણ કરી દઈએ માનવ જાત માટે અને તમારે માટે. તમે જેમ જીવ્યા એમ આજે અમને જીવતા શીખવાડો. ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप. ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप. ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप.